ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને તડકો નીકળી ગયો છે એકદમ જોરદાર. અને અત્યારે અમે લોકોને બધાને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે ભાઈ 5-6 દિવસ એકદમ હાવ નવરા છીએ તો ક્યાંક ફરતા આવીએ. તો અત્યારે અમારે લોકોને જવું છે સાસણ ગીર ફરવા માટે, અને એ પણ હું અને મનુ નહીં, આખું મારું ફૂલ ફેમિલી જઈએ છીએ. કારણ કે ઓલમોસ્ટ આપણું ઘઉંનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે હવે આપણે હાવ નવરા છીએ, કંઈ કામ જ નથી. તો અમે વિચાર કર્યો કે ભાઈ ચાલો 4-5 દિવસ આપણે સાસણની અંદર ફરતા આવીએ. તો હાલો ભાઈ, આજની જર્ની બહુ મસ્ત મજાની થવાની છે. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો સવારમાં ભાઈ મસ્ત મજાનો લોચો કરી નાખ્યો છે અમારા કોમલબેને. છે ને આ તાળાની ચાવી અંદર રહી ગઈ છે. આ તાળું તો ટૂંકમાં ચાવીની જરૂર ના પડે દેવા ટાણા, અને આમ કરીને એટલે દેવાઈ જાય. પણ આની ચાવી અને બીજા બધા ઘરની ચાવી અંદર રહી ગઈ છે. તો હવે આને તોડવું જોઈએ ગમે એમ કરીને, કાં બીજી કંઈક આની પ્રોસેસ કરવી જોઈએ. આવા જ હોય તારા, આવા જ હોય, કૌભાંડ કરીને બેઠા જ હોય, કોઈક ને કંઈક કાંડ હોય જ. આખું ઘર ગોટે સડી ગયું. પછી ભાઈ શું થાય? એ માની તાળા લઈ લઉં નવા તાળા છે. તાળા હું દે ભરતા હેરની વાડીએ શું હોય શું લઈ જાય. તો હાલો મિત્રો, આપણે જવાનું સાસણ ગીરમાં. વાહ, 4 મહિના રાત ને દી ધંધો કર્યો. હા, 5 દી રખડી આવી, મોજ કરી આવી સાસણ ગીરમાં. ઉનાળો આવી ગયો ને, મસ્તી નું માહોલ, અહીંયા ઠંડુ બોર જેવું સ્વિમિંગ પુલ ને મોજ આવી ગઈ. એમ તો ઉડે તો આ બાકી બાવરિયામાં ઘા. હવે મારા મમ્મી છે ને પાડોશીને બીજું તાળું લેવા ગયા છે, કારણ કે અત્યારે એમરજન્સી ની અંદર ગામમાં તો જવાય નહીં. કારણ કે ગામમાંથી નવું તાળું લઈને મારી દઉં. પણ મેં મારા મમ્મીને કીધું તું પાડોશીને તાળું લઈ આવ, બીજું તાળું આની અંદર મારી દે એટલે વાંધો ના આવે. ટૂંકમાં ડોક્યુમેન્ટ ના અંતે એવું બધું ઘણું બધું પડ્યું હોય ને, પૈસા તો મારા પાસે હોય નહીં. કારણ કે પૈસા આવે એવું વાપરી નાખું છું, એટલે પૈસા તો હું રાખું નહીં ઘેર. હોય તો રાખું, છે જ નહીં. પીઢિયા ફાટી ગયા મકાનમાં, કેદી બદલે એવું કંઈ ખબર નથી. યુટ્યુબમાં પૈસા ભાઈ કમાવા બહુ અઘરા છે. ઘણા લોકોને એમ છે અમે બ્લોગ બનાવીને પૈસા કમાઈ લઈએ, પણ એ પૈસા કમાવા બહુ અઘરા છે. વ્યૂ આવી જાય, વોચ ટાઈમ આવી જાય, પણ ડોલર ના બને ભાઈ. કઠણાઈ છે, કઠણાઈ. પણ હવે આ લાઈનમાં ઉતર્યા છે તો ભૂખા બોલાવી જ દેવાના છે. અને અમારે ચિંટુને આપણે જોડે લઈ જવાનું છે આજે, કારણ કે એકલું અહીંયા રિયરની રાયડું દીધા રાખે. કા કૂતરું સાસણ આવીએ, બોલો વિચાર કરો. આવું ને સાસણ આવવું, તારે સાસણ આવવું? હે, અને હે ને મસ્ત મજાનું અત્યારે 2 શેમ્પૂથી નવડાવ્યું છે. અહીંયા તો આખો દી એમને ભાટકતું હોય છે. ભાઈ લોચા કરવાની અમારા લોહીમાં આવે, તમને ખબર નહીં હોય. હું 20 મસાલા લઈ આવ્યો છું અને મારા પપ્પાએ 20 મસાલા લઈ આવ્યા છે. મને ખબર નથી તું લઈ આવી. કઈ વાંધો નહીં, 40 મસાલા થઈ ગયા છે. ખાધા રાખ્યું આખા સાસણના રસ્તામાં. મોસ્ટ ગાઈસ એકદમ રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે માતાજીનું નામ લઈ અને કરી દઈ ગાડી ચાલુ. જય માતાજી, જય વાછરા દાદા, જય ગાત્રાળમાં, જય હતી માતાજી. હાલો તો ભાઈ, હજી એવું નથી કે અહીંથી જ મારે સાસણ નીકળી જવું છે. હજી તો મારે પહેલા જામનગર જવાનું થશે, ત્યાંથી મનુને લેવાની છે, અને પછી ત્યાંથી આપણે સાસણ જવાનું છે. એટલે પલ્લો બહુ લાંબો કાપવાનો છે, આખો રાઉન્ડ મારવાનો થાય. અર્જુનભાઈ આવી ગયા છે વાસણા દાદા મંદિરે પગે લાગીને. વાહ, દાદા નમતા જે ઉપાધિની રસ્તામાં કે. વાહ, આ એક વસ્તુ મને બહુ ગમી. ખબર નહીં હું ક્યાંય કોઈ નમીન ના જાઉં, ટૂંકમાં આપણે સાચા દિલથી જવાનું કઈ નથી. ઓકે હાલો, લેટ્સ ગો જામનગર. ફાઇનલી સસરાના ઘરે પહોંચી ગયા છીએ, અને અમારી મનાલી, આજે અમારી મનાલીનું લુક જોવો તમે યાર. કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. વાહ શર્ટ ને ભાઈ, વાહ વાહ, શું વાત છે. અમારે છે ને કપડા લેવાતા પણ કોઈ રીતે પહેરવું નથી. અમારું છોટું મારા હરણ્ય તારો શું વિવાહ છે અહીંયા? તારો હક હોય તો મારે આવવાનો હકતા હોય ને. કા મને નથી અહીં કે કુતરી આજુબાજુમાં, આનું કર ને છે ને, કરી નાખી આનો કંકુના. એટલે પાણી પીઓ. મનુ આપણે આપી દીધું છે થમ્સઅપ, બાકી બધા લોકો ચા પીશે, આપણે પીશું થમ્સઅપ. કારણ કે થમ્સઅપ ઇઝ ઓલ ગુડ. ઠેલાની જ ગાડી ભરી લીધી. માણસ હતા પછી આમાં વયા આવ્યા રિક્ષા બાંધીને. પેલા ઠેલા પુગાડી જાય ને અમે થારમાં, માણસ અમિત બસમાં બેસી જાવ. હો મમ્મી, હવે ફાઇનલી સાસણ નીકળી ગયા છે. હવે સાસણ જઈને તમને મળીએ, કારણ કે રસ્તો છે બહુ લાંબો અને સમય છે બહુ ઓછો.
એવું બધું સિચ્યુએશન છે. તમને એમ લાગતું હું પી ગયો પણ પી ગયો નથી. સવારે પીધો તો હવે અટાણ સુધી ના હોય તો તમને ખબર પડે ને. જો આ રસ્તો છે, અહીંથી નીકળી જવાનું છે આપણે આમ અંદર. ફાઇનલી ડીઝલ ભરાવી લીધું છે. થારની ટાંકી થઈ ગઈ છે ફૂલ અને અમારી ટાંકી થઈ ગઈ છે ખાલી. મને જરા ભૂખ લાગી છે, રસ પીવાનો વિચાર છે. હાલો લેતે જાઓ અંદર લેતા જાઓ. હાલો આ કોઈને રસ પીતા નથી આવડતો, આમ પીવા જોઈજો. આજે કયું ને પીએ કાંઈ ઊંડા બન્યા. લે આ મોર થઈ ગઈ, મારી મોર થઈ ગઈ. આ ગલુડી પીએ જો અમારું. તો ભાઈ શેરડીનો રસ પી લીધો છે, એકદમ ઠંડા પડી ગયા છે. ઠંડા તો હતા પણ ઠંડા ઉપર ઠંડા થઈ ગયા છે. અને અત્યારે ભાઈ જો કયા રસ્તે છે અમે. તમે ખાલી વાતાવરણ તો જોવો એનું યાર. હજી તો ઉનાળો છે, બાકી ચોમાસાની અંદર આવો એટલે અહીંયા ભાઈ એકદમ લીલું હોય બધું. જો તમે ખાલી નજારો જોવો બધો. હેલો હેલો, શું ચાલે છે? બેઠા ઈ શાંતિ છે ને? શાંતિ. ઓ વાંધો નહીં. તરબૂચ ખાધું તું એટલે કે નહીં બેઠી. ભાઈ અત્યારે હરાડિયાના પાટીએ પહોંચ્યા છીએ. સરાડિયાના પાટીએ અહીંયા અમારે ચા પાણી પીવાના છે. ચા પાણી પી લઈ અને પછી ડાયરેક્ટ નીકળી પાછા સાસણ તરફ. સાસણ આવતું નથી. આ ગાડી હાકીને થાકી ગયો હું તો યાર. ખાવ હે હા તું હાકી લે. એક રહી ગયું તો તું હાકી લે. મારી મમ્મી કેતી હોય એ કે હાકી લે બીજું મારું સુઈ જાઉં ડેકીમ કરી. તો તમારો ભાઈ ચા પીતો નથી પણ આજે ફરજિયાત પીવી પડે, કારણ કે ઓલા ભાઈએ પી લીધી. ઓલા ભાઈએ ભરી દીધી. ના આપણા સબસ્ક્રાઇબર છે. કયું ગામ તમારું? નહીં તમારું ગામ કયું છે? ચૌટા વાકોજ. ભણવા જાવ? કેટલામ ભણો? બાહુબલી ફિલ્મ જોયું? બાહુબલી ફિલ્મ નથી જોયું? તો ઓલો પાસ થાય તો નહીં થાય. આજકાલના છોકરાઓને ફિલ્મ જ જોવા છે. ભાઈ અત્યારે વાગી ગયા છે 8:28, એટલે 8:30 જેવું વાગી ગયું છે. અને અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં ખબર છે? જો તમે લોકેશનમાં કે જરા તારા ખબર પડે તો પડે, બાકી ના પડે. સાસણની અંદર એન્ટર થવા આવ્યા છે. આમ જોઈએ તો એન્ટર થઈ ગયા છે પણ હજી મેન ગેટ આવ્યો નથી. મેન ગેટ આવે ને એટલે સાસણની અંદર એન્ટર થઈ જાવ. થાકી ગયા છે એકદમ, હાલત ટાઈટ થઈ ગઈ છે. કયું ના નીકળ્યા છે હજી નથી પહોંચ્યા. વાહે આજો બધા. આ બધા અણહારું જો. આ સીડા ત્યાં કેવા હતા ને અટાણે કેવા જો લબડી પીડ્યા. હા હું નામી ના કેવા કયું નો એક લઠો ડ્રાઇવિંગ કરું, કઈ બોલતો નથી, ચૂપચાપ બેઠો આવું. ફાઇનલી પૂગી ગયા છીએ આપણે ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. હોઈ ગયા લાગે બધા, એવું લાગે છે. અમે મોડું બહુ થઈ ગયું અમારે. આજે તો 2-4 ગાડીઓ પડ્યું છે ભાઈ. આજે ટુરિસ્ટ આવેલા છે. ફાઇનલી તમારો ભાઈ રિસોર્ટે પહોંચી ગયો છે. આ છે આપણો રૂમ અને મારા મમ્મી અને મારા પપ્પા ને કોમલને ટેન્ટ આપ્યું છે. એ ક્યારેય ટેન્ટની અંદર નથી રોકાણા. મેં કીધું તમે ત્યાં આવ્યા જાઓ. હું ને મનુ અહીંયા. આપણે તો ટેન્ટમાં રોકાણા હતા કા? ટેન્ટમાં પણ લાઇટિંગ ઓછું પડે અમને. જમવા જવાનું છે હજી અમારે. ભૂખા થયા. મેં બપોર થોડુંક જ ખાધું, ખબર નહીં. ભૂખ ઓછી લાગે હમણાં, ખબર નહીં. જમતા આવી પેલા. હાલો હેન્ડ પેલા મારા મમ્મી ને પપ્પાનો રૂમ બતાવો. હાલો આ છે મારા મમ્મી પપ્પાનો રૂમ. જોવો તમે. વાહ ભાઈ આ બતકું બનાવી નાખી જાય લે ટુવાલ ની. અને યા हमारा चिंटू का कर रहा है? खाना खा रहा है. बिस्कुट खा रहा है तू? કેમ છેતરાઈ ગયા છે ભાઈ જો ફોન માં. કેવું લાગે છે? વેરી ગુડ. વેરી ગુડ. ફાઇન. સુકૂન મિલેગા. એબ્સોલ્યુટલી. અમારું ગલુડિયું છે ને અત્યારે મનુ જોડે રમતું કરે છે. અત્યારે તો શાંત થઈ ગયું છે, બાકી આ ગ્રાસ ની અંદર ફૂલ રમતા હતા અત્યાર સુધી. હજ કહેવાય ના પાડતો હતો હું લેવાની, ના પાડતો હતો. સોરી તું શું અહીંયા લે, મેં ભૂલાઈ ગયું. કોમલ અહીંયા છે. સોરી હો, તારા ગલુડિયા વિશે થોડું જાજુ આમ તેમ બોલ્યો તો માફી માંગુ છું. નડતું કઈ નથી. 4 વાર કાચ ખોલવો પડ્યો મારે.
હાચવી તો અમે 4 વાર કાચ ખોલવો પડ્યો મારે થારનો. એ તો તે થૂક નાખવા ખોઈલો તો ના ભાઈ એમ કઈ નતું. હમણાં વાળો આવતો તો ભાઈ ધમાલ ડાન્સ થાય છે અત્યારે. જો આ ઢોલ વાગે ને તો ભાઈ હવે લાગી ગઈ છે ભૂખ, તો મસ્ત મજાનું જમી લઈએ. ચાલો ભાઈ જમવાની વાત કરીએ ને તો સૌથી પહેલા તો આપણે યાર તમે જો યાર આ બધી વસ્તુ છે ને આ બધી દેશી વસ્તુ કહેવાય. આ બધી તમારે ખાવી હોય ને તો અહીંયા જવું પડે. સલાડ છે, રોટલી છે, રોટલા છે, સ્વીટની અંદર છે આ શું છે શ્રીખંડ છે, પછી આપણે મિક્સ સબ્જી છે, આ ગાંઠિયા ડુંગળીનું શાક છે, આ કઢી છે, અને આ ખીચડી વઘારેલી, પાપડ અને છાશ. એટલી બધી વસ્તુ તમને મળી જાય તો બીજું શું જોઈએ. નીંદર આવે ટાકલા જેવી. જમવાનું લઈ લીધું છે અને મારા મમ્મીને મંત્ર બોલવું જોઈએ. બોલી નાખો હાલો. મંત્ર શું બોલે આમાં પણ આમાં પણ તો બેઠી આખી થારી ભરેલી પડી તો વારાણસી હું બેઠી જોયા ખીચડી, મને ખીચડી ઓછી ભાવે. આજનો વિડીયો કેવો લાગ્યો જળસું જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં અને કાલનો બ્લોગ જોવાનું ભૂલજો નહીં, કારણ કે અત્યારે તમે પોગતા અંધારું થઈ ગયું. પણ કાલના બ્લોગની અંદર બહુ મજા આવવાની છે. બ્લોગનું એન્ડિંગ મેં બીજા દિવસે કર્યું, બીજા દિવસે